11 મે 2026ના રોજ કચ્છના ખેડૂતો માટે આજની વિશેષ કૃષિ સલાહ અને સાવચેતીના સૂચનો। આજના હવામાનના વર્તારા મુજબ કચ્છમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, જેને કારણે ખેતીમાં ભેજ સંરક્ષણ અત્યંત મહત્વનું બની રહેશે। ઉનાળુ બાજરીના પાકમાં જો અત્યારે દાણા ભરાવાની અવસ્થા હોય, તો આ સમયે પિયતમાં સહેજ પણ વિલંબ ન કરવો, કારણ કે પવન અને ગરમીના સંયુક્ત પ્રભાવથી છોડમાંથી પાણીનું ઉત્સર્જન ઝડપથી થાય છે। જો ખેતરમાં પવનની દિશામાં શેઢાપાળ પર ઊંચા ઝાડ કે વાડ હોય, તો તે પાકને ગરમ પવન, લૂની સીધી અસરથી બચાવવામાં મદદરૂપ થશે। બાગાયતી પાકોમાં, ખાસ કરીને નવા લગાવેલા કલમો કે નાના રોપાઓને ગરમીથી બચાવવા માટે વહેલી તકે ગ્રીન નેટ અથવા દેશી જુગાડ તરીકે લાકડાના ટેકે કંતાન કે પરાળનું છાપરું બનાવી રક્ષણ આપવું જોઈએ। શાકભાજીના પાકોમાં સફેદ માખી કે થ્રિપ્સ જેવી જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે, તેથી ખેતરનું નિયમિત નિરીક્ષણ કરવું અને જરૂર જણાય તો કૃષિ નિષ્ણાતની સલાહ મુજબ યોગ્ય જૈવિક કીટનાશકનો છંટકાવ સાંજના સમયે કરવો। પશુપાલકોએ આજના દિવસે પશુઓને ક્ષારવાળું પાણી આપવાનું ટાળવું અને પીવાના પાણીના પાત્રોને છાનિયાડામાં રાખવા જેથી પાણી ગરમ ન થઈ જાય। પશુઓના ખોરાકમાં પ્રોટીનયુક્ત આહાર અને પૂરતા પ્રમાણમાં સૂકો લીલો ઘાસચારો મિશ્ર કરીને આપવાથી તેમની તંદુરસ્તી જળવાઈ રહેશે। ખેડૂતોએ પોતે પણ કામ દરમિયાન સમયાંતરે મીઠા ખાંડનું પાણી અથવા છાશ લેતા રહેવું જોઈએ।